હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક નવા વ્લોગમાં. બધાને મહાદેવ હર. જો બધા ઉઠી ગયા છે અને આ જન્મઈ છે ને નાસ્તો કરે છે. જન્મઈ શું કરસ? કેળું ખાતો તો. કેળું ખાત? હા. મહાદેવ હર જય ગુરુ ઓમ. અને વાની બેન અમારે નાવા ગયા છે. હમણાં નાઈને બહાર નીકળે ને એટલે તમને બધાને મહાદેવર કરાવું. જો અહીંયા જન્મઈભાઈ ફ્રી થઈને મોબાઈલ જોવે છે ને વાનીને હેતુ તો ઉપર લાગે છે. અને અહીંયા જો જુલી દીદી કેરી સુધારે છે રસ માટેની. અને રસોઈ થઈ ગઈ છે. આજનું મેનુ તમને જોવા મળશે જમવા ટાઈમે. જો અહીંયા પપ્પા ટીવી જોવે છે અને મમ્મી ટીવી જોવે છે ને બધાય ફ્રી થઈને બેઠા છે. જોવો આ વાની છે ને નાસ્તો કરે છે. વાની શું ખાસ? ભૂખ લાગી છે અને મોબાઈલ જોવે છે. આ વાનીનું હાઉસ છે જુઓ બધાય. અને આ હેતુ ચા પાણી નાસ્તો કરીને એ પણ જુઓ મોબાઈલમાં વ્યસ્ત છે બધાય. હેલો ગાઈસ. અત્યારે બધાને મોબાઈલ આપી દો એટલે કાંઈ જોઈ નહીં. આ જુઓ વાનીનું વ્હાઇટ બોર્ડ, આમાં એ હોમવર્ક કરતી હોય છે. અને અહીંયા એના જુઓ બધાય ટોયસ રાખ્યા છે. બાર્બી છે, કાર છે, કલર કરવા માટેનું સ્કેચ પેન ને એ બધું છે. અહીંયા જુઓ કલરિંગ બુક્સ છે. અને અહીંયા એના ટેડી બિયર ને ઈ છે. અત્યારે તો જુઓ બધા મોબાઈલમાં વ્યસ્ત છે. ચાલો તો આવી જાઓ બધાય જમવા. જોવો અમે બધાય જમવા બેસી ગયા છીએ. વાગ્યા છે 1:30. અને આજે જમવામાં બનાવ્યું છે દૂધી ચણાની દાળનું શાક છે, રોટલી છે, કાકડી ટમેટા છે, કેળા છે, તળેલા મરચાં છે, કઢી છે, ભાત છે, કેરીનો રસ છે વિથ મેંગો પીસ અને વઘારેલા ભાત પણ છે. તો ચાલો બધાય જમવા આવી જાઓ. પપ્પા કેરીનો રસ કેવો થયો છે? સરસ છે, સરસ મજાનો છે. જન્માઈ ભાઈવું ને તને જમવાનું? બહુ એક નંબરનું છે. શું જમસ તું? કેળું, રોટી, દાળ, ભાત, શાક, રોટી, હા. કઢી ને શાક એ જમવું. બધુંય જમજે હો. કઢી ભાતય ખાજે હો ને, મજા આવશે. રસ પીવસ ને? ચાલો તો બધાય જમવા. વાની ચાલો જમવા આવી જાઓ. થાળી રેડી છે તમારી. આ મુંબઈની કેરી છે. જો આ સ્મોલ કેરી દેખાય છે ને આ મુંબઈની છે એવું જાણવા મળ્યું છે. અમારા પાડોશી છે એણે આપી છે. અને આ કેરીને આપણે સુધારીને નહીં પણ ઘોરીને ખાવાનું કીધું છે. તો હવે અમે પણ ટેસ્ટ કરી કે કેવી છે. તો તમને લોકોએ જોયું હોય કે ખબર હોય તો અમને કમેન્ટ કરજો કે આ કેરી કેવી રીતે ખવાય છે અને કેવી હોય છે ટેસ્ટમાં. अब हम कल मिलेंगे तब तक के लिए टाटा बाय बाय टेक केयर. બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. મહાદેવ હર. જય શ્રી રામ.